આખા ભારતનું સૌથી જૂનું અને પહેલું છાપું દક્ષિણ ભારતમાંથી બહાર પડતું હતું, જેનું નામ હતું હિન્દુ. અને ઇંગ્લિશ બે છાપા પાડતા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસ. ગુજરાતમાં 3 છાપા ચાલતા, ગુજરાત સમાચાર, સંદેશ અને જનસત્તા. 5 સ્ટાર હોટલ એટલે શું એનો ખ્યાલ કોઈને હતો જ નહીં. મુંબઈમાં એક જ હતી, તાજ ઇન્ટરનેશનલ, જે ટાટાની હતી. ત્યારે એકમાત્ર 5 સ્ટાર હોટલ. આ જે સમય હતો એની હું વાત કરી રહ્યો છું. અને આ જ મુંબઈમાં આખા ભારતનો સૌથી મોટો ગુંડો ડોન, એનું નામ હતું હાજી મસ્તાન. એકમાત્ર. એની દાદાગીરી એટલી ચાલતી હતી, પૂરી દુનિયામાંથી સોનાના વહાણ ભરીને. પણ એ માત્ર સોનાની દાણ ચોરી કરતો, એ દારૂનું કામ નહોતો કરતો, એ ખૂનામરકી નહોતો કરતો, એ લોકોની ઉઘરાણી નહોતો કરતો. એ માત્ર દારૂનું કામ કરતો, દાણ ચોરીનું કામ કરતો, જેમાં સોનું પરદેશથી લાવતો, સસ્તું, અને અહીંયા વેચીને કમાતો. એની મુશ્કેલી એ થઈ કે ઇમરજન્સી થઈ ત્યારે ઇન્દિરા ગાંધીએ એને ના પાડી કે તું હમણાં હવે સ્મગલિંગ બંધ કર દે. એને કીધું નહીં કરું. અને ઇન્દિરા ગાંધીનો વિરોધ કર્યો અને એનું સામ્રાજ્ય જે આખા ભારતમાં વર્ષોથી ચાલતું હતું એ ખતમ થઈ ગયું. આ હાજી મસ્તાન એટલે કેવો માણસ, ઝડપથી તમારા મગજમાં ના ઉતરે. એકવાર દીવાર પિક્ચર જોઈ આવજો. ત્યાં ગાડી જે જહાજો આવે ને એની અંદરથી પોટલા અને પડીકા ઉઠાવીને નીચે મૂકનાર જે અમિતાભ બચ્ચન છે ને, એ રોલ એને હાજી મસ્તાનનો કર્યો. હાજી મસ્તાન એ મુંબઈના બંદર ઉપર મજૂર તરીકે કામ કરતો. અને જે બચ્ચન સરની સ્ટોરી છે, એ ગુંડાઓને માર્યા ને પછી એ ડોન બની ગયો, એ હાજી મસ્તાન. અને એના આસિસ્ટન્ટ તરીકે જે પેલા 2500 છોકરા હોય ને, એમાંનો એક દાઉદ હતો, જે પછીથી ભારતનો ડોન બન્યો. આ છે મુંબઈની રહસ્યમય ઇતિહાસ. એકમાત્ર ડોન. અને પછી એમણે બિલકુલ છોડી દીધું. એમણે ઇન્દિરા ગાંધીને કીધું મને જેલમાંથી બહાર કાઢી દો, હવે હું ક્યારેય આ કામ નહીં કરું, ને પછી મૃત્યુ પામે ત્યાં સુધી ન કરે. પહેલું સમાચાર પત્ર હિન્દુ, પહેલી 5 સ્ટાર હોટલ તાજ, પહેલો ડોન હાજી મસ્તાન. અને તમને એક વાત કરું, રુસ્તમ હિન્દ, રામાયણમાં જે હનુમાન બને છે ઓરિજિનલમાં દારાસિંહ એ હતા. આખું વિશ્વ એ જીવ્યો ત્યાં સુધી પહેલવાનો આવે અને આ જાય અને હાર્યા છે. દારાસિંહ જીવ્યા ત્યાં સુધી કોઈ એની સાથે જીત્યું નથી. રુસ્તમ હિન્દ અને વિશ્વ ચેમ્પિયન. આ ભારતનો પહેલો કુસ્તીબાજ જે ક્યારેય કોઈ કુસ્તી હાર્યો નથી, મૃત્યુ સુધી નથી હાર્યો. આ ભારતનો પહેલો કુસ્તીબાજ હતો.